બાપાને વેડી લઈએ અને એનો દાબો નાખી દો તો એ બધી કેરી એવી ને એવી મીઠી, પણ આંખે ન પડી હોય, દવેડું પડ્યું હોય, કોઈ હુડાનો ખાધલ પટેજ પોપટ બાકી બધા હુડા, તો એ હુડા દવેડું જ ખાય, કારણ કે એને કેળા રસની ખબર નથી કે હવે લગભગ આંબો પાકું પાકું થઈ ગયો, વેડી લ્યો. એટલે આ બધા સંતો મહાપુરુષોની આપણને ચેતવણી, આપણે પેલા વાત કરી કે ચેતવણી કયો તો ચેતવણી, ભલામણ કયો તો ભલામણ, શિખામણ કયો તો શિખામણ, અને થોડોક મીઠો ઠબકો કયો તો મીઠો ઠબકો. આપણે ભગવાનને બિલકુલ દવિલા નથી, સંતોને કાંઈ કોઈ પર ખારખેદ નથી, પણ એની આવી ભલામણ છે. એટલે સત્ય ધર્મમાં એટલે પોતે પોતાના સ્વરૂપમાં સુરતા રાખી અને આ ભજનમાં રીએ ભરપૂર, માન બડાઈ મોટક મેલી દો, ઈ કલ્યાણકારી નથી. માન ને અપમાન બે છે આપણા જીવનમાં કુડા પડવા. આનંદ કરી લ્યો કોઈ સંતના સંગે, અને મૂર્ખા મળે તો થાય મોકાણ. અમને એની થઈ ગઈ છે ઓળખાણ કે મટી ગઈ સર્વે તાણાવાણ. તાણાવાણ મટાડવા હારું તો આપણે સંતને ચરણે ગયા, અને વળી જો તાણાવાણ વધે તો ઉલમાંથી સુલમાં પીડ્યા કે કઈ બીજું. મોહ મટાડવા માટે, સત્સંગ સાંભળવા માટે, એનો આશીર્વાદ લેવા માટે તો આપણે ગયા ના. જો આપણને કાંઈ જો મોહ રહી જતો હોય તો કાંઈ આપણને કાંઈક સમજાણું હોય, એમ દેખતા નથી, દોર્યા ના હાલીએ, મેળે મેળે સમજાતું નથી, કોઈનું કયો ન કરીએ તો ફૂલા પડવાના છે. એટલે રવિ સાહેબે થોડોક મેં ફાયરિંગ કહી દીધું કે સીધો મારા સંત બતાવે, પણ જે ઓલા નગુણા છે આડું આડું તાણે, કહે રવિ રામ જો કયું ન માને તો એને જવા દો જમને બાણે. આ શબ્દ તો કોક સંત વિરલા, કારણ કે કેવા એમ હતું તાહોથી એને કહી દીધું. ફરી સંતો મહાપુરુષોથી આવેશમાં આવીને ક્યારેય કહેવાતો નથી, સત્સંગ દ્વારા જ એને ભલામણ થાય છે. આપણે લાભુ દાદાને કેટલા વર્ષો સાંભળ્યા, ધર્મક બાપાને કેટલા વર્ષો સાંભળ્યા, પણ ક્યારે ડાયરેક્ટ એમ આંગળી સીધી નથી કે હે મૂર્ખ તારી આ ભૂલ સાહેબ ન કહીએ. કારણ કે જે પદમાં બેઠા છે, જે નિશાને બેઠા છે, એ પદ એનું હેઠું ઉતરી જાય. એટલે એ નિશાને બેસીની નાથી ડાયરેક્ટ કોઈને કાંઈ કહેવાતો નથી, પણ સત્સંગ દ્વારા આપણને ચેતવણી આપી કે કદાચ ભૂલ હોય તો તમારી માફ, અને હોય તો કબૂલ કરી લેજો, પણ હવે પછીથી પાછી કોઈ ભૂલ કરતા નહીં, અને ગુરુચરણથી શેટા રહેતા, અને ક્યારેય એવી ભ્રાંતિ નહીં રાખતા કે મને કાંઈક કહે. સંતો કોઈને કાંઈ કહેવા માંગતા જ નથી. શા માટે કહે તોય સત્સંગ દ્વારા એની રીતે એ કહે, અને એમાં જો આપણે ન સમજીએ તો એ ટાયડા કહેવાય. તેજણ હોય ને તો ઈશારો જોઈ, ઓરિજિનલ જે ઘોડી હોય તેજણ, એના પગનો આમ ઈશારો કરે તો ખબર પડી જાય કે મને દોડવાનું કહે. અને મને હારી પણ સાહેબ ખા મારો ને તો નેન ને ઠેકડા મારતો. એટલે મોરાર સાહેબ કે સત્ય ધર્મમાં સુરતા રાખે, ભજનમાં રીએ ભરપૂર, માન બડાય મોટક મેલીને ગ્રહી લીધા નિજ મૂળ. આવી રૂડી તમે ભાઈ રીત પાડો. અને એ રીત તમે આપણે અઠવાડિયું 10 દી જો આપણે 1 મહિનો 2 મહિના જો આપણને ટેવ પડી જાય તો બિલકુલ કાંઈ અઘરું નથી. પણ ભય મુક્ત થઈને જો ગુરુચરણમાં રહી તો એનું પાલન થઈ શકે એમ છે. બળ કર્યું તો મેળ નહીં આવે, મેળે મેળે કાન વીંચ્યો તો પાકી જાય, પાકશી ને પીડા કરશે. મોરાર સાહેબ સદાય હરિ આવી રૂડી તપાડો, ભાઈઓ તપાડો.
આઠે પોરના જાપ અજંપા ત્રિકમજી એક તાર. એવી જે ભલામણ કરી એ પ્રમાણે તો આપણી હેસિયત નથી, એવી આપણી લાગણી નથી, એવી આપણી કમાઈ નથી. એટલે સુરતાનો દોર કદાચ છટકે, પણ જો ભાવ હોય, પ્રાર્થના હોય તો ધીમે 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 ધીમે. અમારું તો એવું માનવું છે કે ભજન કરતા કરતા, સ્મરણ કરતા કરતા પરિબ્રહ્મ પરમાત્માની એક જ પલ જો આપને મળી જાય તો આપણો બેડો પાર થઈ. આખી જિંદગીમાં એક જ સેકન્ડ જો રીઝી જાય આપણા ઉપર, અને એક જ પલ આપણા ઉપર જો એની દ્રષ્ટિ પડી જાય તો આપણી બધી મહેનત લેખે લાગી જાય. અને હકીકતે સંતો મહાપુરુષો જે કઈ કહેતા જાય છે એમાં પરમાત્માની દ્રષ્ટિથી આપણે જરાય એક સેકન્ડ વાળી અલગ સહી ખરા એના ધ્યાનમાં છે. આપણે કેટલા હાસા, કેટલા ખોટા, કેટલા લાલસુ, કેટલા લોભી, પછી કદાચ સતુર માણસ હોય તો જગતને ખબર ન પડવા દે, પણ જેના હાથમાં આપણી જીવન દોરી છે, જેના હાથમાં આપણો અવતાર છે, એનાથી આપણે શું વગાડશું? માટે નિખાલસ ભાવે, સાચુકલા ભાવે પ્રભુ ભજન કરવું. આઠે પૂર્ણા જાપ અજંપા ત્રિકમજી એક તાર. મેરમ મારો મજરો માની લેજો, અને હરિગુરુ ઉતારો ભવ પાર. આ મજરો છે, આ ગુણ છે. એની પાસે આપણે એવી પ્રાર્થના કરવી કે અમારી જે કાંઈ સેવા છે ને ભાઈ, નાની કે મોટી, ફૂલની પાંખડી સ્વીકારી લેજો. બાપા અને અમે એક વખત બેઠા હતા અને એવી ચર્ચા થઈ હતી, એવી ઘણી ઘણી વાતો છે. બાપા મને કે સાધકની ભૂલ ક્યાં થાય? સેવા કરે, મહેનત કરે, ઉજાગરા કરે. હું કહું બાબા, જે કઈ સેવા કરે છે, જે સ્મરણ કરે છે, જે આપણી હાજરીમાં રહીએ છે, એક પગે ઊભા છે, તો સાધકની કઈ ભૂલ બહુ હોય નહીં. બાબા કે એમ નથી. ભૂલ એ થાય છે કે સ્મરણ કરતા કરતા, સેવા કરતા કરતા પોતે ગુરુને કબજે કરવા માંગે તો સદગુરુ કોઈને કબજે થયા નથી, થાય નહીં. આ સાધકની ભૂલ છે. પછી તમને નથી કહ્યું, મને નથી કહ્યું, કોઈ વ્યક્તિને કહ્યું નથી, પણ સર્વાંગી આ વાત લાગુ પડે. જે આ જગતમાં ગુરુ ચરણે ગયા છે, આખા દુનિયાની અંદરમાં જે માણસ, એને બધેને લાગુ. અને એક સાધક એવો છે કે બધી તન મન ધન દરેક વસ્તુની આહુતિ દેતા હમો પ્રાર્થના કરે કે પ્રભુ મને તમારા ચરણમાં રાખો, મારી સેવા એટલી સ્વીકાર કરો. શું કામ? કે ગુરુની કૃપાથી આ દ્રશ્ય પદાર્થ કે આ જગતની કોઈ પણ આઈટમ એની કૃપાથી વિશેષ કિંમત વાળી નથી. સદગુરુની જો કૃપા મળતી હોય અને આપણી બધી મિલકતની આહુતિ દેવાઈ જતી હોય તો એ સદગુરુની કૃપા સસ્તી છે. તોય ઊંઘો પીડ્યો, તોય મૂંઘો નથી પડ્યો. તો ભક્તિ કોઈને મૂંઘી નથી પડી. ઈ જો નિદાન આપણા જીવનમાં આવે તો આપણને કાંઈ ગળે વર્ગે ખરું. આપણે તો એક અગરબત્તી વિષ્ણુ ભગવાન પાસે માગી લઈએ કે સુરત મારે કબજે થઈ જવું જોઈએ, આખો જિલ્લો લઈ લેવો એક દીવો કરી, તો એમ તો એ ગાંડો નથી. ખોટી પાવલી બે માંડવી દાણા ધરીને પગે લાગે એમ જો માગણી કરી તો કે ભલા માણસ હાવ એમ તો મને જો છેતરવા માંગતો હો તો એમ મેળ નહીં આવે. એ પિંગલજી જે થયા ને એની એ ભજનમાં થોડુંક ભાઈરંગું કહી દીધું એના અનુભવમાં કે 4-5 જણા કે ભેરા બેહીને ગાંજા ફૂકે ને ગાય, મૂળ ભજન નો ભેદ ન જાણે ને યા રાગે લલસાય. ઈ ભજન કર્યાથી શું થાય? જેના કપટ ભર્યો છે હૃદયની માય.
વળી શિયાળાનો વેલો ઉઠે ને ઠંડે પાણીએ નાય. હગા ભાઈનો જ હારો દેખે તો અંતરમાં લાગે લાય. ઈ પ્રભુ બીજાથી શું થાય કે હું આ ભજન કરું, અગરબત્તી કરું, મેં કાંઈક પઠન પાઠન કરું અને મારે આ ઝૂંપડું નરિયાઈ બદલતા નથી અને આને જોતા ભગવાને બંગલો કરી દીધો. હવે આવી અંતરમાં લાય લાગતી હોય તો ભગવાને સમજે ને. ફરી શ્રીફળ કંકાવટી ચોખા લઈને ઠાકરને પૂજવા જાય. દેખાવમાં છે સાવકાર પણ છે ધણીનો સોર કે ખોટા બોલીને ખાય. ઈ પ્રભુને ભજાતી શું થાય? આ પિંગલના શબ્દ. પણ વાલો મારો છે અંતરનો જામી ઘટોઘટનો વાસી, કોઈનો છેતરો ન છેતરાય. પિંગલ કહે એવા કુડિયા કપટી જરૂર નરકને જાય. આ પિંગલની વાત. એમ જેને જેને જે અનુભવ થયા એ એકેય અનુભવને પોતે હતાડ્યા જ નથી. ગતગંગાને દુનિયાને બધીને આપી દીધા કે આમાંથી તમારાથી જે કાંઈ જો તમારી નજર પડે એમ હોય તો લઈ લે. એટલે હંસ નામનો પક્ષી છે એને એક જ વાસણમાં દૂધ ને પાણી બે ભેરા કરીને આપો અને એમાં છાશ કે મોઢું મૂકે એટલે દૂધ પી જાય અને પાણી પીડ્યું રહીએ. એવું પક્ષી આપણે જોયું ક્યાંય? આપણા ગઈઢાને પૂછજો કે આવો તમે કોઈ અખતરો કર્યો કે પંખીડાને આવી રીતે દૂધ પાયું? પણ ખરેખર હંસ ગતિ, હંસ દ્રષ્ટિ એ સંતોની છે. એ કોઈ પણ શાસ્ત્રમાં, કોઈ વાણીમાં, કોઈ પણ એમાં નજર કરે એટલે નજર કરે એટલે તરત ખબર પડી જાય કે આમાં એટલા શબ્દો ઓરિજિનલ છે ને એટલું આમાં મીઠું મરચું વપરાયું. આ એનો માધ્યમ વધારવા માટે આ એટલા શબ્દો લખ્યા છે અને આમાં એટલા શબ્દો જ હકીકતે છે. પછી કોઈ પણ શાસ્ત્રમાં, કોઈ વાણીમાં કાંઈ પણ ફેરફાર કે લખાણ થયું હોય ને વધારીને વાત કરી હોય તો સંતોને ખબર પડી જાય. કારણ કે એની હંસ દ્રષ્ટિ છે, એમાંથી જે દૂધ છે અને જે લેવા જેવું છે લઈ લઈએ, બાકી પીડ્યું નથી. એટલે આઠે પોરના જાપ અજંપા ત્રિકમ જે એક તાર, મેરમ મારો મજરો માની લેજો અને હે સદગુરુ ઉતારો ભવ પાર. આવી રૂડી તમે રીત પાડો, સદાય હરિના દાસ. આપણે આજકાલના મળેલા નથી, પૂર્વમાં મળેલા હતા તો મળ્યા એને જ આ વાત મળે. પૂર્વની પ્રીતે નવા કોઈ ખાતે નહીં સડે, આદિ અનાદિની રીત. આપણા ખાતા આમાં પડ્યા છે હે તો કોઈને 5 દી વહેલા, કોઈને 5 દી મોડા. જ્યારે જ્યારે એનો યોગ પાકે ત્યારે જાય જ્યાં એનું ખાતું હોય ત્યાંથી એને એની વસ્તુ મળે. વસ્તુ મળ્યા પછી વેડફી ન નાખવી. જેટલું ગળે ઉતરે એટલું પાણી પી જાજો અમૃત, અને બાકીનું અમૃત સાચવી રાખજો, કોક દી કાયમ આવશે. તો અમૃતનો સ્વભાવ છે કે જેટલું જેટલું તમારા જીવનમાં, તમારા દેહમાં અમૃત અડે એટલી એ વસ્તુ અમૃત બની જાય. તો ઘણા સંતોને કોઈએ ચંદનથી, કોઈ શ્રીફળથી અગ્નિ સંસ્કાર કર્યા તો એમાં તો કઈ બટકું વિધું નહીં. કારણ કે અમર વસ્તુ તો અમર જ રહીએ ને, એનો નાશ થાય જ નહીં. નાભીને કદાચ અમર કહેતા હોય તો નાભી એ બસતી નથી, પણ શબ્દ નાભી એ અખંડ અમર છે ને. ઈ નાભી એટલે નિર્ભય. ઈ નિર્ભય પદ શબ્દ સ્વરૂપે દરેકના ઘટમાં બિરાજે છે અને ઈ અજર અમર અને ઈ અખંડ છે. અને એ પદની બાધાએ મહાપુરુષોએ વાત કરી, જે અસાધ્ય છે એની સાધ્ય રાખી. એટલે મેરમ મારો મજરો માની અને સદગુરુ ઉતારો ભવ પાર. આવી રૂડી તમે રીત પાડો, હતા હરિના દાસ. છેલ્લે મોરાર સાહેબ શું કહે છે? તમને સદાય પ્રભુ ના દાસ, હવે રૂડી રીત પાડો ભાઈ, રીત પાડો. સેવા કરો ભાઈ, સદગુરુ દેવની કોટી
પોતે છે પૂર્ણ બ્રહ્મ, એ પોતે પૂર્ણ બ્રહ્મ, આવી રૂડી રીત પાડો ભાઈઓ, રીત પાડો, રીત પાડો. મોરાર સાહેબ કે સેવા કરો તમે કોઈ સદગુરુદેવની તો કોટિક છૂટી જાય કરમ. આપણી બધી ભ્રમણા ભાંગી જાય, આપણી આંતરિક ક્રિયા ફરી જાય, દ્રષ્ટિ ફરી જાય, વાણી વિલાસ ફરી જાય. વાણી મેરી ફીરી ગઈ યહી તને યહી દે, જે ખારી હતી ને મીઠી ભઈ સદગુરુ કે ઉપદેશ. આપણી પાસે કોઈ બેહતું નહોતું, એ જ વાણી, એ જ આપણે. પણ સદગુરુનો ઉપદેશ મળતા અમુક ટાઈમે જો આપણે ભાવ લાગણી રાખીએ તો પછી આ જીવને, આ મનને, આ પ્રકૃતિને ટેવ પડી જાય. પછી તો સત્સંગ નહીં મળે તો ઉદાસ થાય. એમ થાય કે હમણાં તો ઘણો ટાઈમ થયો સત્સંગ મળ્યો, કોઈના કોઈ ફાયલાને મળી. એટલે સદગુરુ દેવની સેવા કરો ભાઈ, કોટિક છૂટી જાય કરમ. મોરાર કહે મને રવિરામ ગુરુ મળ્યા, પણ જે મનુષ્ય રૂપે મળ્યા એ જ પોતે છે પૂર્ણ બ્રહ્મ. આવી રૂડી રીત પાડો. તો જેને જેને જે સદગુરુ મનુષ્ય રૂપે જે સંત મળ્યા દેહધારી, એમાં બિલકુલ સંશય ન રાખવો. અને પરિબ્રહ્મ પરમાત્માના સ્વરૂપે એમાં જો આપણે દ્રષ્ટિ ઠેરાવીએ તો આપણને પરિપૂર્ણિમાં લાભ મળે. લોહિયાણે લાખાને એ જ વાત કરી કે લાખા ગુરુ વિશે કોઈ દી અભાવો ન લાવો. આ સમજણ મોટી, મોટામાં મોટી સમજણ એ કે ગુરુ વિશે એના વ્યવહારમાં, એના વહીવટમાં, ગદગંગાના વ્યવહારમાં કોઈ દી અભાવો ન લાવો. આ સમજણ છે મોટી. જો તમે જાત વરણ ગુરુમાં ભાડો તો ત્યાં સુધી બધી વાત ખોટી. ગુરુ ને ગોવિંદ તમે એક જ રૂપે જાણો, એમાં સંશય કદી ના આણો. હરિમાં ગુરુ ને ગુરુમાં છે હરિ, આવું સમજીને તમે મહારસ માણો. એ વાત કરવી હેલી છે, એ વાત સાંભળવી હેલી છે, પણ એનું પાલન જે કરવું એ તો આંતરિક જો આપણી લાગણી હોય, આંતરિક આપણો હચકલો ભાવ હોય તો જ આપણા જીવનમાં એ હચવાય. અને સાથે સાથે સદગુરુદેવની કૃપા હોય તો, નહીંતર આપણી મેળે આપણા બળ કરીને જો આપણે એને હાંચવવા જાય તો આપણી હેસિયત નથી. ઘણી ઘણી તો વાણી એવી છે કે આપણને ઢીલા ઢપ પાડી દઈએ કે ઓહો પ્રભુ અસરજ માયા તુમારી, જિસકો મોહે સકલ સંસારી. પંચ વિષયની જાલ બિસાવી બંધન રચ્યા હે ભારી, આ લાલસમાં સર્વે જીવ ફસાયા નિકલન કે નહીં કોઈ બારી. વહો પ્રભુ અચરજ માયા તમારી. બ્રહ્મા મોહે શંકર મોહે, બન में મોહે તપધારી. વેદ પઠનતા કે પંડિત મોહે, તો આમાં રહે તો કોણ બિસારી. તા તો આપણે હાવ ઢીલા ઢપ થઈ જાય ને કે આવા આવા જે મહાપુરુષો હતા, જે દેવી દેવતાઓ, એ આવી ગયા તો આપણી શું હશે. પણ આપણે બળ ન કહીને હારી જાય ને ગુરુના ચરણમાં પ્રાર્થના કરવા માંડીએ તો કે જીસ પર કૃપા હે તુમારી, સોઈ જન ઉતરા ભવ પારી. બ્રહ્માનંદ કહે મેં તેરે ચરણમાં આયો, લીજીએ મોહે ઉગારી. ઓહો પ્રભુ અચરજ માયા તમારી, જીસકો મોહે સકલ સંસારી. એની દવા સદગુરુનો ચરણ અને આધીનતા સિવાય બીજા કોઈ ઉપચાર, બીજી કોઈ પણ દવા, બીજી કોઈ ક્રિયા, જે કાંઈ ખોટી ગમે એ પ્રકારના આપણે કર્મ કરીએ એમાં આપણે નિષ્ફળ જાય. અને સંત મહાપુરુષોની આ એક જ વાત કે એક આધીનતા, એક સમર્પણ ભાવ અને ગુરુ ચરણના દાસ બનીને જે જે રહ્યા એના નેજા ફરકે છે, એની આ સુગંધ છે, એની આ વાણીની લહેર છે. નહીતર આપણે એને જોયા નથી, આપણા કઈ હગાવાલા નથી. રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, ગંગા સતી, પાનબાઈ, નરસિંહ મહેતા, પણ છતાં એના ગુણ ગાવાની આપણને ઈચ્છા થાય, બધાની ઈચ્છા થાય. અને એના ગુણમાં કોઈને રોષે નથી, કોઈને અભાવો નથી, એમાં કોઈને ક્રોધે નથી આવતો. પછી સમજાય એનો બેડો પાર થઈ જાય, પણ ન સમજાય એને સંતો મહાપુરુષોની વાણીનો કોઈને વિરોધ નથી
કે બે ઘડી વાણી સાંભળી. પછી એમાં વાણીનું રહસ્ય, એનો આડદા, એનો ભેદ તો સમજતા હોય તો સમજે, ઘરાય નહીં સમજતા હોય પણ છતાં એનો વિરોધ નથી. અરે આપણે એકાદી ટપાલ હગાવાલામાં લખીએ તો ક્યાંક ફેરફાર થઈ જાય, ક્યાંક શેકછાક કરવા પડે, રસબાઈ ડીર ક્યાંક ભૂલાઈ જાય. અને આ કેટલા પદ લખી નાખ્યા, કેટલા વેદ શાસ્ત્રો પુરાણો લખી નાખ્યા, એમાં એક શબ્દને આપણે બાદ ન કરી શકી, એને ખોટો ન કહી શકી. તો ધન્ય છે એના ધ્યાનને, ધન્ય છે એની કૃપા મેળવવા વાળા જે સાધકની. અને એ પાછું સહજપણે પોતાના હૃદયમાં એને સાચવી રાખ્યું. તો એ જ ક્રિયા, એ જ ભેદ, એ જ રીત આપણને બતાવી છે. અને માંડ આપણને આ ફલ મળી છે. માટે સૌની રીતે આપણે આપણી રીતે સજાગ રહેવાનું, કોઈની રાહ ન જોવી, કોઈની બીક પણ ન રાખવી, અને કોઈ જગ્યાએ લલસાવવું. જો આપણને ખ્યાલ આવી ગયો હોય તો આપણે મંડો એકલા પંથ કાપવા, કે ગાડી ગાના ભલે કટક સડ્યા, મેં તો ઘોડા પે ચીન ઢાળુંગા, ભલે હમે આવે 5 લડાઈ 25 લડાઈ, પણ મેં નર અકેલા જાઉંગા. આવી જો આપણી તૈયારી હોય તો જરૂર પાર પહોંચી જાય. કોઈની રાહ નથી. એક અકલ બાપડી મારક લઈને દાપડી, જાજી અકલ વારો જમા થાય. અમુક પાસે અકલ ના ઢીલા મોઢે પડી છે, એટલે એકેય અકલ માંથી પોતે ન નહીં રહી. એક અકલ હોય ને કે આપણે માર્ગ લઈને હાલવા મંડાય, અમે દા હરગું આ ડુંગર નદી વેશમાંથી ઊભું કરી પાણી હોય ને આપણી અગ્નિ ઓલાઈ જાય. અને બહુ અકલ વાળા હતા ને એ ક્યાં ને ક્યાંય હતાણા પડીને કોઈને સોડ્યા. એટલે આ સંતો મહાપુરુષોના સિદ્ધાંત છે. અને એ રીતે આપણે જીવન બનાવવું હોય તો, આપણી લાગણી હોય તો મહેનત કરજો. હો ભાઈ, ઉપરથી કઈ જો ભાવા હોય તો આરા કરી જાય. તો પછી બહુ ઉજાગરાય ન કરતા, બહુ ખોટા ખર્ચાય ન કરતા. લાલસે એમ થાય કે હમણાં વળી ક્યાંક સમજાય જાય તો સમજાય જાય. એમ લાલસે લોભે કાંઈ બહુ મહેનત કે બહુ ઉજાગરા કરવાય નહીં. અને એમ ઝટઝટ ગુરુને ચરણે જાવું નહીં. ઝટઝટ કોઈનો શિષ્ય ન થઈ જાવ. બધું તપાસવું, આપણે એના અવગુણ જોઈ લેવા, એના રીત રિવાજ જોઈ લેવા, પછી આપણા મનને પૂછી લેવું કે આ પદ આપણાથી હંચવા હે કે કેમ, આ રીત આપણે પાડી શકશું કે કેમ. આવું નક્કીપણું કરીને પછી ગુરુ ચરણે જાવ. કોકના ફોહ લાવ્યા ભાઈ, ફોહલાઈ જતા નહીં. નગાટાને ઘણા એવા છે કે તું તૈયાર થઈ જાય, હાલ ને બાપાને કે તને આપી દે, હું ફેરો આવું. પણ એમ લઈ લેવાથી આપણે ખાટવાના નથી, એમ આપણે પાર પડવાના. માટે અભ્યાસ કરવો અને મહાપુરુષોના વચનને વિચારવા, અને એ વિચારથી એનો બધો જજમેન્ટ લઈ લેવો. જજમેન્ટ લઈ લીધા પછી જો આપણે કાંઈ કર્મ આદરીએ તો આપણને ખ્યાલ આવે કે એના જજમેન્ટમાં શું આવવાનું છે. જજમેન્ટ લીધા વિના ફરિયાદ મંડી ખાડો ગારવા, ખાલી મહેનત કરવાની ટેવ છે, ખાડા જ મંડે ગારવા. પણ એને ખબર નથી કે આ જજમેન્ટમાં આપણે પોતે જ એમાં પડવાના. એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે આપણે આપણો સત્ય ધર્મ સંભાળવો, અને જે કાંઈ કર્મ કરીને એનો મર્મ લેવો વિચારી. મર્મ એટલે જજમેન્ટ. ભણે નરસિયો તેજ તુહી, એનું ભજન કરતા કરતા ફેર ન અવતરે નર ને નારી. એનું કલ્યાણ જ છે. પણ સમજીને ગાવું. નરસિંહ મહેતા એમ કહ્યું છે કે જો મારું ગાયું ગાહે તો જાજા ખાહડ ખાય, અને વિચારીને ગાહે તો જ વૈકુંઠમાં જાય. વાર્તાના રૂપમાં આપણે બધાને સત્સંગ આવડી જાય. કોઈ આખરો માણસ હોય, ચતુર માણસ, બધું આવડી જાય. શબ્દ યાદ રહી જાય. પણ એનો લક્ષ્ય, જો લક્ષ્ય જીવનમાં ના હોય તો લાભ ન હોય. દરવાજા ઉપર લખી નાખે લખ લાભના ધણી, પણ લક્ષ્ય આપણા કઈ પણ જુદી પ્રકારના હોય. જો લાભ જોતો હોય તો એમ ન મળે. લક્ષ્ય ને લાભ બે ગુણપતિના દીકરા છે, અને રીતિ સિદ્ધિ એની માતા છે. પેલા તો આપણે ગુણપતિ દેવને જો રીઝવીએ, એની કૃપા મળીએ તો લક્ષ્ય લાભ આપણા સહકારમાં એ આપે કે ભાઈ તમારે જરૂર પડે તો આ છોકરાઓને લઈ જાય. પણ લક્ષ્ય જુદો અને લાભ લેવો તો ઈ મેળ ન આવે. ઈ મારો અલક્ષ્યનો લક્ષ્ય જો મળે તો સદગુરુ સ્વરૂપે ગુણપતિનો આશીર્વાદ તો છે.
હવે દાયરામાં કઈક ઝાકર આવી હોય એવું લાગે. સદગુરુએ આપી ગુરુ ચરણ ચરણામૃત મટી ગઈ સરવે સો આંગીએ હરી હરી દર્શાય હરી હરી દર્શાય ફિર આપ હરી હો સમુદર નાવ ચલે તો દિલ અંદર બુદ્ધિ સમુદર નાવ ચલત હૈ તો भीतर प्रगट है गंगा खरो
સમરણ કરી લે તારા પ્રાયશ્ચિત કરલે તમે લીધે સમરણ કરી લે પ્રાયશ્ચિત હેમદાસ ગુરુ બાળ હરદમ બોલે હેરો હેરો નામને સદગુરુ દેવની ત્રંબક સાહેબની અન્નપૂર્ણા